લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે અને ભારતના દરેક બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળી રહે એ માટે 2016ની અંદર આ પ્રોજેક્ટની શરૂઆત કરી. તો એક જ વર્ષની અંદર 15,666 બાળકોએ 315 શ્લોકોનો મુખપાઠ કરી નાખ્યો. અને તમને આશ્ચર્ય થશે, એમાં નાનામાં નાનો બાળક કેટલી ઉંમરનો છે ખબર છે? 2 વર્ષ અને 11 મહિના. 315 શ્લોકો કડકડાટ બોલે. એને વાંચતા નથી આવડતું, એને લખતા નથી આવડતું, છતાં શ્લોકો બોલે છે. સાંભળીને આ પોટેન્શિયલ પડ્યું છે બાળકોમાં. એવું નથી કે ગરીબને ત્યાં જન્મ્યો તો એમાં એ પોટેન્શિયલ નથી, કે એને બહાર કાઢવું પડે ખેંચીને. આ આખી દુનિયામાં અનેક પ્રકારના વ્યવસાય છે, અનેક પ્રકારની જોબ્સ છે, પણ એમાં ધ ગ્રેટેસ્ટ એન્ડ ધ નોબલેસ્ટ જોબ કોઈની હોય તો એ શિક્ષકોની જોબ છે. BAPS સંસ્થાએ જે કર્યો છે એ દરેક વ્યક્તિએ પણ કરવો જોઈતો હતો, પરંતુ શરૂઆત જ્યારે આ લોકોએ કરી છે તો સમાજને ખૂબ ઉપયોગી થવાની છે અને એમાં દરેક નાગરિકોએ સહકાર પણ આપવાની ખૂબ જરૂરિયાત છે. નેશનલ એજ્યુકેશન પોલિસી જે આવી છે તો એ પોલિસીમાં પણ છેલ્લે બાળક તો એક સારામાં સારો કર્મયોગી બને, કે કર્મનિષ્ઠ નાગરિક બને, એ હેતુ સાથે આ પ્રોજેક્ટ જોડાયેલો છે. તરત જ આપણી જે જૂની આપણી શિક્ષણ પદ્ધતિ અને મોદી સાહેબે આખી શિક્ષણ પદ્ધતિ બદલીને આપણી નવી શિક્ષણ નીતિ બનાવી અને એના લીધે મોરલ એટલે કે તમને તમારું જીવનનું લક્ષ્ય શું છે અને એ લક્ષ્ય કેવી રીતે હાંસલ કરવું, અને એના માટે આપણે તો બરાબર છે, પણ આપણા બાળકો કેવી રીતે તૈયાર થાય એના માટે આ સંસ્થાએ જે આ પ્રોજેક્ટ જે વિદ્યાર્થીઓ માટે એક નવી યોજના જાહેર કરી છે. ચાલો બનીએ આદર્શ, એટલે કે આદર્શ નાગરિક કોને કહેવાય, આ માણસને આદર્શ બનાવવાની જે એક પહેલ શરૂ કરી છે એમાં આપ સૌ શિક્ષક ભાઈ બહેનોને પણ હું ખાસ અભિનંદન આપું છું. સમગ્ર સ્વામિનારાયણ સંસ્થાને પણ અભિનંદન આપું છું. અને આપણે સૌ સાથે મળીને આપણો દેશ, આપણું ગુજરાત એક આદર્શ નાગરિકોથી ભરેલું બને. તો આપ સૌને આવા ભગીરથ કાર્યમાં જોડાવા બદલ અભિનંદન આપું છું અને આપ વધુમાં વધુ પ્રોગ્રેસ કરો એવી શુભેચ્છા. બાળકને હું પ્રેમ, લાગણી અને જે ખાસ મૂલ્યો, સંસ્કારની જે વાતો આવે કે જે દાદા દાદી વાર્તા થકી સમજાવતા હતા, તો એ ક્યાંક અંશે એની ખોટ લાગી રહેલી છે. તો એવા સમયે આ જે આપણા વિડીયો છે તો એમાં જે મૂલ્યો પ્રસ્થાપિત થયેલા છે અને જે એનિમેશન કે જે બાળકોના જે કલાકારો બન્યા છે ત્યારે બાળકોને જોવાનું ગમશે અને એના થકી આ મૂલ્યો જે એમના જીવનમાં પ્રસ્થાપિત થશે તો ચોક્કસ જ આપણો ભારત દેશ જે છે એ આપણો જે વિશ્વગુરુ બનવા તરફ આપણો પ્રોજેક્ટ જે છે આપણો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આવા પ્રોજેક્ટો ભવિષ્યમાં વધતા રહે એવી આપણી એક સમગ્ર શિક્ષણ વિભાગ તરફથી મને એમ થાય છે કે આવા પ્રોજેક્ટો આપણે વધતા રહેવા જોઈએ.